નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો ગુજરાત ન્યૂઝ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ દેશ અને દુનિયાના 20 મોટા સમાચાર. તો મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. હવામાન વિભાગ આગાહી આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેનાથી રવિ પાક જેવા કે જીરું અને ઘઉંના ખેડૂતોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ નવા ફીડરો ઉમેરવાની કામગીરી ચાલુ છે. ખાતરની ઉપલબ્ધતા શિયાળુ પાક માટે યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો સોસાયટીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ડ્રોન ટેકનોલોજી ખેતીમાં દવાનો છંટકાવ કરવા માટે સરકાર દ્વારા ડ્રોન ખરીદી પર સબસિડીની યોજનાનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહન અપાયું છે. પાક વીમાની વાત કરીએ તો કુદરતી આફતોથી થયેલા નુકસાન માટે પાક વીમાની સીધી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમૃત સરોવરની વાત કરીએ તો જળ સંચય માટે ગામડાઓમાં નવા ચેકડેમ અને અમૃત સરોવર બનાવવાની કામગીરીને વેગ અપાયો છે. પશુપાલન સહાયની વાત કરીએ તો દૂધાળા પશુઓની ખરીદી અને પશુ આહાર માટે નવી લોન સહાય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. બજાર ભાવની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડોમાં કપાસ અને એરંડાના ભાવમાં સુધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડિજિટલ હાથબારની સેવા થઈ ગઈ છે શરૂ. હવે ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ પરથી ઓનલાઈન 7, 12 અને 8 આના ઉતારા મેળવી શકશે. બજેટ 2026ની વાત કરીએ તો ખેતી માટે મોટા પેકેજની તૈયારી. નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં એગ્રી ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરશે. ખેડૂતોને સ્માર્ટ ફાર્મિંગ માટે સબસિડી પણ મળી શકે છે. ગુજરાતમાં ફ્રી ખાતર યોજના 2026 થશે. રાજ્યમાં નાના અને સીમાંત ખેડૂતો માટે ફ્રી ફર્ટિલાઇઝર સ્કીમ હેઠળ ડીએપી, યુરિયા અને પોટાશ મેળવવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 7, 12 અને 8 આના ઉતારા સાથે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. નવો સીડ એકની વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નકલી બિયારણો પર રોક લગાવવા માટે સીડ એક્ટ 2026 લાવવાની જાહેરાત કરી છે. આ કાયદાથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણની ખાતરી મળશે અને છેતરપિંડી કરનાર પર કડક કાર્યવાહી થશે. માર્કેટ યાર્ડના આજના ભાવની વાત કરીએ તો કપાસ ₹7,130 સુધી પહોંચ્યો છે અને ઘઉંની વાત કરીએ તો ₹2,550 થી માંડીને ₹2,800 સુધી રહ્યો છે. જીરું માર્કેટમાં વાત કરીએ તો જીરુના ભાવ માર્કેટમાં ઊંચા સ્તરે રહ્યા છે. ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે, જેના મણ ₹1150ની આસપાસ રહ્યા છે. તેલીબિયા પાકો માટે સેમિનાર. વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મગફળી અને એરંડા જેવા તેલીબિયાના પાકોમાં મૂલ્યવર્ધન માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી ખેડૂતો સીધું તેલ વેચીને વધુ નફો મેળવી શકે છે. પાક વીમો અને અંબાલાલ પટેલની આગમન. નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં માવઠાની આગાહી કરી છે, જેનાથી રવિ પાકો જે જીરું, ધાણાને સાચવવા માટે ખેડૂતોને એલર્ટ કરાયા છે. જમીન વારસાઈના નવા નિયમો જાહેર થયા છે. જાન્યુઆરી 2026થી જમીન વારસાઈના પ્રક્રિયામાં ડિજિટલ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો ઓનલાઈન નહીં વારસાઈની અરજી કરી શકશે, જેથી સરકારી કચેરીઓના ધક્કા ઓછા થશે.